અહીં આપણને કિંમત શોધવાની છે કે tan ઇન્વર્સ 1 પ્લસ cos ઇન્વર્સ -1/2 પ્લસ sin ઇન્વર્સ -1/2 જેની આપણે કિંમત શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો tan ઇન્વર્સ 1 એટલે tan માં 1 જે ખૂણો છે એ π/4 આગળ આવે એટલે 1 ની જગ્યાએ લખી શકીએ. 1 ની જગ્યાએ લખવાનું છે tan π/4. ત્યાર પછી આપણે એક નિત્યસમ જાણીએ છીએ કે cos ઇન્વર્સ x વત્તા sin ઇન્વર્સ x આ બંને નંબર જે છે -1/2 -1/2 સમાન છે એટલે કે એવું કહી શકાય cos ઇન્વર્સ x પ્લસ sin ઇન્વર્સ x તો નિત્યસમ હતું જેને આપણે π/2 દર્શાવાય અને tan ઇન્વર્સ tan કેન્સલ કરો તો આ π/4 તો આમ આપણો આન્સર જે મળે છે π/2 વત્તા π/4 એટલે કે અહીં 2 વડે ગુણીને ભાગીએ તો લસા સમાન મળે. 4 લસા સરખો છે તો 2π + π 3π તો આમ આન્સર જે છે 3π/4 મેળવી શકીએ.